15 જાન્યુઆરી 2026ના રોજ દેવળી કન્યા શાળાના બાળકો કોડીનાર તાલુકાની ખાનગી અને સરકારી પ્રાથમિક શાળાના અત્યાર સુધીના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી દર્શનના પ્રવાસે જઈ રહ્યા છીએ અને એ પણ ફ્લાઇટની અંદર જઈ રહ્યા છે. તો આ દેવળી ગામ માટે અને કોડીનાર તાલુકાની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા માટે સૌ ગૌરવપૂર્ણ બાબત છે. દિલ્હી દર્શનના પ્રવાસમાં કુલ દેવળી કન્યા શાળાની અમારી 25 બાળાઓ છે એ જોડાયેલી છે. આ તકે એમના વાલીગણે જે વિશ્વાસ મૂક્યો છે એમનો પણ અમે આભારી છીએ. આ સુંદર મજાના પ્રવાસની અંદર દેવળી ગામથી દિલ્હી જવા માટે જે કંઈ મંજૂરીની તમામ પ્રક્રિયાઓ છે પૂર્ણ કરવામાં આવી છે. તારીખ 17ના રોજ ન્યૂ પાર્લામેન્ટ ભવન છે એમની નિદર્શન કરવાનું છે અને 19 તારીખે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ હાઉસની પણ મુલાકાત છે બાળાઓ લેવાની છે. આપણા દેશના લોકશાહીના સ્તંભ સમાન આ સંસ્થાઓ છે એમની મુલાકાત લઈ અને રૂબરૂ ત્યાં માહિતી મેળવશે. એ સૌ માટે અને આપણા ગામની દીકરીઓ માટે, કારણ કે દેવળી ગામનો ઇતિહાસ છે એ દેવળીથી દિલ્હી સુધીનો છે રાજકીય રીતે અને તમામ ક્ષેત્રની અંદર. તો આ એક મહત્વપૂર્ણ અભૂતપૂર્વ પ્રવાસ છે એ યોજાઈ રહ્યો છે. તો આ માટે મંજૂરી માટે અમારા પ્રિન્સિપાલ શ્રી રઘુભાઈએ ભગીરથ પ્રયત્નો કર્યા છે અને જે 26 જાન્યુઆરી નજીક હોવા છતાં પણ મંજૂરી મેળવવી બહુ અઘરી હતી, છતાં પણ એમણે એમના પ્રયાસોથી આ મંજૂરી છે એ મેળવી અને બાળાઓને એનો લાભ મળે એવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આ તકે અમારો સ્ટાફ, અમારા બીઆરસી સાહેબશ્રી, સીઆરસી સાહેબશ્રી, એમનો પણ અમે આભારી છીએ કે એમનું પણ અમને સમયે સમયે પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું છે અને એનો સહકાર મળ્યો છે. આ માટે હું અમારા બીઆરસી શ્રીને વિનંતી કરું કે તેઓ પણ આ તબક્કે 2 શબ્દ અમને કહેશે. નમસ્કાર. દેવળી કન્યા પ્રાથમિક શાળામાંથી જે આ દિલ્હી પ્રવાસ જઈ રહ્યો છે કે આપણી રાજધાની, જેમાં પાર્લામેન્ટ હાઉસ, પીએમઓ હાઉસ અને રાષ્ટ્રપતિ ભવન ત્રણે જે મહત્વની ભારતની જગ્યાઓ છે તે બતાવવા માટે દેવળી કન્યા શાળાના આચાર્યશ્રી અને તેનો સ્ટાફ જઈ રહ્યો છે. આ તકે હું શુભેચ્છા પાઠવું છું. દેવળી કન્યા શાળાની જે દીકરીઓ છે એનું એક સપનું હતું કે અમે પ્લેનમાં પ્રવાસ કરીએ. તો એ જે આ જે સપનું છે એ સાકાર કરીએ છીએ. સરકારી પ્રાથમિક શાળામાં એવડો મોટો પ્રવાસ જે કરાવતો હોય તો એકમાત્ર દેવળી દેદાજી ગામ છે એના માટે પણ ગૌરવની ક્ષણ કહેવાય અને દીકરીઓ માટે પણ એક ગૌરવ કહેવાય. અને ત્યાં 17 તારીખે રાષ્ટ્રપતિ ભવનની એપોઇન્ટમેન્ટ વિઝિટ મળેલી છે, 19 તારીખે ન્યૂ પાર્લામેન્ટ હાઉસની એપોઇન્ટમેન્ટ વિઝિટ મળેલી છે અને 3:30 વાગ્યે 19 તારીખે પીઓમો હાઉસની પણ વિઝિટ મળેલી છે. આ તકે આપણા ડિપાર્ટમેન્ટના અમારા સીઆરસી કસ્ટર રાયસિંહભાઈ પણ અમને શુભેચ્છા વિદાય માટે આવેલા છે. તો રાયસિંહભાઈને કહો કે 2 શબ્દો. નમસ્કાર. દેવળી કન્યા બે સેન્ટર શાળાનો આજે આ ઐતિહાસિક શૈક્ષણિક પ્રવાસ જ્યારે આ નૂતન સવારની અંદર પ્રારંભ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસ એટલા માટે છે કે દીકરી દેવો ભવની ઉદાત્ત ભાવના સાથે દીકરીઓ હવાઈ માર્ગેથી દિલ્હી જવાની છે અને સાહેબે જે વિગત આપી છે એ પ્રમાણે દિલ્હી દર્શન કરવાની છે. તો આ તકે હું અમારા બીઆરસી શ્રી વજુભાઈ જાદવ અને અમારી સમગ્ર ટીમ તરફથી આ દીકરીઓને શુભેચ્છા પાઠવું છું અને આ સમગ્ર પ્રવાસ એક ક્ષેમ કુશળતા સાથે આપ આનંદ સાથે સંપન્ન કરો એવી સમગ્ર આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો અને દીકરીઓને શુભેચ્છા પાઠવી.